ભક્ત ગોરા કુંભાર. આખું ગામ ગોરા ગેલું થઈ ગયું છે. જોયું? પૂજારી બાપા, મેં ગુસ્સામાં આવીને તમને મીઠી આવું બધું કરશે મને ખબર જ નથી. કૃષ્ણ ભગવાનના ઘરેણાના 500 કાવડિયા હું તમને ગમે તે રીતના પાછા આપી દઈશ. હાલો. પૂજારી બાપા, હાથ જોડીને વિનંતી કરું છું, મને તો મારા ભાઈને ને ભાભીને માફ કરી દેજો. રૂકમણી, કેમ તમારા મુખ ઉપર આજે આટલું બધું આશ્ચર્ય છવાઈ રહ્યું છે? કંઈ પૂછવા માંગો છો? તમારે જે કંઈ પણ પૂછવું હોય એ નિસંકોચ થઈને પૂછો, કારણ કે તમને દરેક બાબતો પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે. પૂછો. તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન હોય એ નિસંકોચ થઈને પૂછો. ના, મને સતત એમ લાગ્યા કરે છે કે ગોરાનું મન તો જુઓ, એ કેટલું નિર્મળ, કેટલું નિષ્પાપ છે. અને આવા નિષ્પાપ મનુષ્યો પણ આ દુનિયામાં વસે છે. અને આ જોઈને મને આશ્ચર્ય થાય છે. તેમ છતાં પણ તમને એની આટલી બધી ચિંતા થાય છે એ જાણીને મને પણ તમારા જેટલું જ આશ્ચર્ય થાય છે. કદાચ એટલે જ મને ચિંતા થાય છે. ના, ગોરા જન્મ્યો ત્યારથી જ પૂજારી એને કેટલો અપમાનિત અને હળદૂત કર્યો છે. અને આજે એ જ ગિરધરદાસનો પક્ષ લઈને એ પોતાના જ ઘરનો ક્યાંક દુશ્મન તો નથી બની રહ્યો ને? ના, આ અક્કડ લીલાનો અર્થ મને સમજાતો નથી. આ લીલાથી ગોરાને શું મળશે? એ શું પામશે? રૂકમણી, તમે હજુ બરાબર સમજ્યા જ નથી. આ લીલા ગોરા માટે રચાઈ જ નથી. આ લીલા તો ગિરધરદાસ માટે રચાઈ છે. એટલે હું કંઈ સમજી નહીં. તમને યાદ છે એ દિવસ જ્યારે ગિરધરદાસના હાથમાં મંદિરની સત્તા આવી હતી? ત્યારે એને પોતાના શુદ્ધિકરણ માટે એક તક આપવામાં આવી હતી. હા, પણ એ તક તો તેણે વેડફી નાખી હતી. અને પોતાની તકને વેડફ્યા પછી પણ મન તો મેલું જ રાખ્યું હતું. હા, બસ એ જ રીતે ગિરધરદાસને પોતાના શુદ્ધિકરણ માટેની આ બીજી તક આપવામાં આવી છે. કેવું સમજી લો. રૂકમણી, આ સકળ સંસારમાં દરેક મનુષ્ય પોતાના કર્મો થકી જ પોતાના પાપ અને પુણ્યનો હિસાબ કરે છે. દરેક મનુષ્ય પોતાના કર્મો જ જીવે છે. ગિરધરદાસે ઘણા બધા પાપ કર્યા છે અને એના પાપનો ઘડો ભરાય એ પહેલા એને પોતાના શુદ્ધિકરણ માટે આ છેલ્લી તક આપવામાં આવી છે. પરંતુ એને કારણે સામા પક્ષે ગોરાની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે. હવે એણે ફક્ત પોતાની ભક્તિમાં લીન નથી રહેવાનું, પરંતુ પોતાની ભક્તિ થકી બીજાને માર્ગ પણ દેખાડવાનો છે. પણ શું ગિરધરદાસ આ તકનો લાભ લેશે કે પછી આ તકને પણ વેડફી નાખશે? એની તો મને નથી ખબર. ગિરધરદાસ ભલે એના કર્મો કરતા રહે, પરંતુ મારું કામ તો તક આપવાનું છે, અને એ પણ યોગ્ય સમયે. પણ હા, એટલું ચોક્કસપણે કહી શકું છું કે હવે જે કંઈ પણ થશે એ પૂજારીના કર્મે જ થશે. નિયતમ કુરુ કર્મ. સમજ્યા તમે? અને આ મીઠી મીઠી,
ત્યાં હું કર્યું એનું તને ભાન છે? એક તો તે મંદિરમાં ચોરી કરી અને બીજું આખા ગામ વચ્ચે આપણા કુટુંબની આબરૂના ધજાગરા કર્યા, એ અલગ. મીઠી, હું તારી સાથે વાત કરું છું. તારા મોઢામાં મગ ભરીને બેહી ગઈ છે કે શું? અરે તને પૂછું છું કે તે આ બધું હું કામે કર્યું? હું તારી સાથે વાત કરું છું, મને જવાબ આપીશ? મીઠી, હું તારી સાથે વાત કરું છું. આ છોડો, મને દુઃખ થશે. અને તે જે મને દુઃખ આપ્યું એનું કાંઈ નહીં. તારું દુઃખ ઈ દુઃખ અને મારું દુઃખ કાંઈ નહીં. આને પત્ની ધર્મ નિભાવ્યો કહેવાય? હા મીઠી, તું મને એમ કે તે આટલું મોટું અને હલકી કક્ષાનું કામ કર્યું જ શું કામ? મીઠી ભાભીએ આવું શું કામ કર્યું હશે? એ પૂજારી બાપાને પોતાના બાપ સમાન ગણતી હોય તો એમની હાથે આવું કરી શકે તો આપણી સાથે તો ગમે તે કરી શકે. તુલસી, મને તો સૌથી વધારે ચિંતા સુરાણી થાય છે. એ 500 કાવડિયા કેમ ના ચૂકવશે? આમાં 100 કાવડિયા છે, એનાથી સુરાણી થોડી ઘણી મદદ તો થઈ શકશે. તમને શું લાગે છે? જુઓ, આમે હરી આપણને ચાકડો ફેરવતા ને માટલા ઘડતા તો શીખવી જ દીધું છે. ને રહી વાત પેટ ભરવાની, એ તો હરી આપણું ભરી જ દેશે. મને શ્રદ્ધા છે હરી ઉપર. પણ અત્યારે આની જરૂર આપણા કરતા સુરાને વધારે છે. મને લાગે છે હું એને આપી દઉં. સારું, જાઓ આપી આવો. મીઠી, તે જે આ ધતિંગ કર્યું છે ને એના કારણે મારી છાતી ઉપર કોકે ધગધગતો અંગારો ચાપી માર્યો હોય ને એટલી પીડા થાય છે. તને મારી આ પીડાનો અડસાણ પણ છે? તને કઈ રીતના સમજાવું કે મારા હૈયામાં અત્યારના હું મથામણ હાલી રહી છે? અરે હું બગાડી લીધું તું પૂજારી બાપાએ તારું એટલું બધું. હું અહીંયા દિવસ રાત એક કરીને મહેનત કરું છું કારણ કે તું ખુશ રહી શકે, પણ ના, તારા મનમાંથી બદલાની ભાવના અને બળતરા જાતી જ નથી. હા, મને જ બળતરા થાય છે ને. આ હંધુય થયું છે ને એ મારા કારણે થયું છે. પણ મેં જે કઈ કર્યું છે એ આપણા હાટું કર્યું છે. અને તમારા ભાઈએ આખી વાત પર પાણી ફેરવી દીધું, એનું કઈ નહીં. અરે આખા ગામમાં હારા બનતા ફરે છે તમારા ભાઈ, એનો વાંધો ન આવતો તમને. પણ મેં આપણા હાટું કઈ કર્યું તો ખોટી હું જ ને. અરે આમાં ગોરા ક્યાંથી વચ્ચે આવ્યો મીઠી? કા એમને ઘરના થઈને ઘરના હારે દગો નત કર્યો? આમ તો નાના હતા ત્યારથી પૂજારી બાપા હારે બનતું નત. પણ મેં જ્યારે આપણા 500 કાવડિયાનું દેવું ઉતારવા આવું કર્યું તો પૂજારી બાપાના પક્ષમાં જઈને બેહી ગયા. એમને આવું હું કામ કર્યું એવું પૂછવા ગયા છો તમે? પણ બધો વાત કોનો? તો કે મીઠીનો. અરે મને તો ઈ વાતનું દુઃખ છે કે ગોરાઈ મારું આટલું બધું બગાડ્યું તો એની હારે બધું હારું થઈ રહ્યું છે. આવો ન્યાય હોતો હશે? હું એ ક્યારે નહીં બોલું કે અત્યાર સુધી મારું જેને ખરાબ કર્યું છે ને એ બધું ગોરા બાના કારણે થયું છે. એ પછી ખાલી આજે જ નહીં, પહેલા પણ. મીઠી, મેં તને કેટલી વાર કીધું છે કે 4 વર્ષ પહેલા તારી જે કસુવાવડ થઈ હતી એમાં ગોરાનો વાંક ના. તું કેટલી વાર ગોરાનો વાંક કાઢી છે એમાં? ગોરાનો જ વાંક હતો, બીજો કોઈનો નહીં. અને મને તો એમ લાગે છે કે તમે તમારા ભાઈના પ્રેમમાં આંધળા થઈ ગયા છો. આંધળા યાદ દેવડા બેહીશ ને તો પછી હું તમને ખરાબ લાગીશ. પણ યાદ કરો 4 વર્ષ પહેલાની વાત. એના જ લગ્ન હતા ને, મારે 3જો મહિનો જતો હતો. ડાયણે મને આરામ કરવાનું કીધું તું, તોય તમારા બાપાએ ગોરાના લગ્ન લેવડાવ્યા. પછી હું થયું તું એ તો યાદ છે ને? મને અંધું યાદ છે ભાભી, મને અંધું યાદ. મારા લગ્ન હતા
ને હંધી જવાબદારી તમારા ઉપર આવી ગઈ હતી.